वडोदरा के वाघोड़िया स्पोर्ट्स कॉम्प्लेक्स पर खेल महाकुंभ 3.0 के तहत राज्य कक्षा की बैडमिंटन प्रतियोगिता का आयोजन हुआ। खेलकूद, युवा और सांस्कृतिक प्रवृत्ति विभाग गांधीनगर, स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात गांधीनगर और साथ ही जिला प्रशिक्षण केंद्र वडोदरा की ओर से खेल महाकुंभ 3.0 के तहत वडोदरा में बैडमिंटन प्रतियोगिता का आयोजन करवाया गया है। दरअसल राज्य कक्षा की ये बैडमिंटन प्रतियोगिता है जो वाघोड़िया स्पोर्ट्स कॉम्प्लेक्स पर आयोजित हुई है, जिसमें 159 जितने राज्य कक्षा के बैडमिंटन खिलाड़ी शिरकत कर रहे हैं। अंडर 11, अंडर 14 और अंडर 17 के तहत भाइयों और बहनों की ये बैडमिंटन प्रतियोगिता इस वक्त जारी है। तब आपको बता दें कि 14 अप्रैल से इस टूर्नामेंट की शुरुआत हुई है और 26 अप्रैल तक ये टूर्नामेंट चलने वाली है, जिसके तहत खिलाड़ी काफ़ी अच्छा प्रदर्शन कर रहे हैं। रमतगमत युवा અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત બેડમિન્ટનની રાજ્યકક્ષાની અંડર 11, 14 અને 17 ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન આજે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વાઘોડિયા રોડ ખાતે કરવામાં આવેલ છે। આ સ્પર્ધા તારીખ 18 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ચાલવાની છે, જેમાં ગુજરાતના ટોપ બેડમિન્ટન એથ્લીટ્સ અહીંયા પાર્ટિસિપેટ કરવાના છે। એમના માટે અદ્યતન સુવિધાઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મુહૈયા કરવામાં આવેલ છે અને આ સ્પર્ધા થકી આપણા ગુજરાતના ખેલાડીનો સારો પ્લેટફોર્મ પણ મળી રહ્યો છે। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા જામનગર રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા અંડર 11, અંડર 14 અને અંડર 17 ભાઈઓ બહેનોની નું આયોજન વડોદરા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જેમાં આજના રોજ અંડર 17 બહેનોનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં સમગ્ર ગુજરાતમાંથી 160 જેટલી ખેલાડીઓએ ભાગ લીધેલ છે। હું જૂનાગઢ રૂરલમાંથી અહીંયા વડોદરા ખેલ મહાકુંભ 3.0માં અહીંયા રમવા આવેલી છું અને અહીંયાની સરકાર દ્વારા ખૂબ અનેરી અને સારી સુવિધાઓ જોવા મળે છે। અહીંયા હોસ્ટેલની પણ સુવિધા છે, રહેવા માટેની પણ સુવિધા છે, ખાવા માટે સરસ ભોજન પણ મળી રહે છે અને અહીંયા બેડમિન્ટનના કોર્ટ પણ એસીવાળા છે, જેથી કાંઈ પણ તકલીફ પડે એમ નથી અને અહીંયા આગળ જવા માટે બહુ મોટિવેશન મળે છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ખેલ મહાકુંભ 3.0 આયોજિત કરવામાં આવ્યું છે। અહીંયા બહુ જ સારી ફેસિલિટીઝ છે, એસી કોર્ટ્સ છે, કોર્ટ્સ બી બહુ સારા છે, અમને રહેવાનું ખાવાનું બધું બહુ જ સારું મળે છે। આનાથી આ ટુર્નામેન્ટથી અમને બહુ જ સારો એક્સપોઝર મળે છે। મને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર સારું રિપ્રેઝેન્ટ કરવું છે, ઇન્ટરનેશનલ લેવલ પર વર્લ્ડ નંબર 1 આવું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।